સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદાનું કડક પાલન કરાવવા માટે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલોની આગેવાની હેઠળ એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડીવાયએસપી, એલસીબી, એસઓજી અને લીંબડી ડિવિઝનના કુલ 70 પોલીસ અધિકારીઓ કર્મચારીઓની ટીમે પીજીવીસીએલના 90 અધિકારીઓ અને સ્ટાફને સાથે રાખીને સંયુક્ત અભિયાન ચલાવ્યું હતું. આ અભિયાન અંતર્ગત સાયલા પંથકના સુધમાળા અને સાયલા ગામોમાં અસામાજિક અને માથાભારે તત્વોના રહેણાંક મકાનો પર અચાનક રેડ કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન વીજ મીટર વિના સીધો લંગર મારીને ગેરકાયદેસર વીજળીનો ઉપયોગ થતો હોવાનો ભાંડો ફૂટ્યો. પીજીવીસીએલ વિભાગે આવા ગેરકાયદેસર જોડાણો તાત્કાલિક તોડી પાડવા આશરે 60 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત પોલીસે સાયલા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરીને 13 જેટલા વાહન ડિટેઇન કર્યા હતા અને એમવી એક્ટ મુજબ ₹9,300 નો દંડ પણ વસૂલ્યો હતો. આ કાર્યવાહીથી વીજ ચોરી કરનારાઓમાં ખળભળાટ મચી ગયો હતો અને કાયદાનું પાલન ન કરનારાઓ માટે એક મજબૂત ચેતવણીનું પગલું સાબિત થયું છે.